ખેરાલુ સતલાસના હાઈવે પર ડમ્પર ચાલકો બન્યા બેફામ। ખેરાલુથી સતલાસના 4 લાઇન રોડનું કામ ગોકળ ગતિએ ચાલતું હોય ઠેર ઠેર ડાયવર્ઝનથી પ્રજા ત્રસ્ત। મસમોટા બેફામ હાઈવા ચાલકો વારંવાર અકસ્માત સર્જી ફરાર થતા લોકોમાં રોષ। કાદરપુર પાણીની ટાંકી આગળ રસ્તો પાર કરનાર આધેડનું ડમ્પર ચાલકની ટક્કરે મોત થયાની ચર્ચા। આધેડનું શરીર એટલી હદે ચૂંથાઈ ગયું કે લાશ ઓળખવી પણ મુશ્કેલ બની છે। ચિમનાબાઈ ચોકડી વિસ્તારમાં રહેતા લોકોમાં રસ્તાઓ પાર કરવામાં પણ મોટી પરેશાની જોવા મળી રહી છે। ચિમનાબાઈ ચોકડી નજીક આઈવા નંબર AS02DC 6012 નંબરના ડમ્પર ચાલકે વ્યક્તિને કચડી થયો ફરાર। વિસનગર તાલુકાના હસનપુરના ખોડલ એન્ટરપ્રાઇઝનું ડમ્પર હોવાની ચર્ચા। સ્થળ પર ઇજાગ્રસ્ત આધેડનું મોત થયાની પણ ચર્ચા જોવા મળી રહી છે। વરસાદી માહોલમાં અચાનક જ રસ્તા પરથી પસાર થતા વ્યક્તિને કચડી હાઈવા ચાલક ફરાર થતા રહીશોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે। અકસ્માતની જાણ ઓનલાઈન ટીવી ન્યૂઝના રિપોર્ટર સંજુ બાબાને થતાં તાત્કાલિક પોલીસને જાણ કરી હતી અને ત્યારબાદ 108ની ટીમને પણ જાણ કરી હતી। ખેરાલુથી પોલીસ સ્ટાફ સહિત 108ની ટીમ ઘટનાસ્થળે પહોંચી હતી અને આગળની કાર્યવાહી હાથ ધરી હતી। વરસાદી માહોલમાં પણ લોકોના ટોળા ઉમટ્યા હતા। કેમેરામેન સંજુ બાબા સાથે સુરેશ ઠાકોર અને ફારૂક મેમણ, ખેરાલુ।